વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 11મી સપ્ટેમ્બર 2024 અને બુધવારનો નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ અને જે વચન એ તો ગીતશાસ્ત્રનું પુસ્તક 63મો અધ્યાય અને પહેલી કલમ, જે આપણે બધા કલમ સારી રીતે જાણીએ છીએ. દાઉદ લખે છે કે હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે વાસ્તે તલપે છે, મારો દેહ તારે વાસ્તે તલપે છે. આજે કલમ દાઉદે પવિત્ર આત્માની પ્રેરણાથી લખી. એ ક્યારે લખ્યું? જ્યારે પોતાનો દીકરો અબ્સોલોમ એના પોતાના મિત્રોની સાથે મળી ગયો અને મિત્રોની ઉશ્કેરણી ચળવણી દ્વારા એ દાઉદની સામે એણે બળવો પોકાર્યો અને કેટલાક સમય માટે દાઉદને ગાદીથી વંચિત રાખવામાં આવ્યો. સત્તા જાણે કે જતી રહી એવું બન્યું અને યહૂદિયાના અરણ્યમાંથી તે જતો હતો. અને એવા સમયે એની પાછળ ઘણા બધા એના અંગત લોકો રડતા રડતા પાછળ ચાલતા હતા. એમાંના એકનું નામ લખ્યું છે ઇતાઈ ગિત્તી. આ વ્યક્તિ નવો આવેલો અને રાજાની પાછળ જતો હતો. ત્યારે રાજાએ કહ્યું કે તું નવો આવ્યો છું, મારું કોઈ ઠેકાણું નથી, હું ક્યાં જઈશ, તું મારી પાછળ આવીશ નહીં, તું તારા ઘેર જતો રહે. ત્યારે કહ્યું કે તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારી સાથે આવીશ. આ બનાવ બન્યો ને ત્યારે આ 63મું ગીત જાણે કે લખવામાં આવેલું. ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, પણ આ પરિસ્થિતિમાં પ્રભુને એ છોડતો નથી. દાઉદ પ્રભુને છોડતો નથી અને કહે છે તમે મારા પોતાના છો. દાઉદ ઈશ્વરને જાણે કે એવું કહી રહ્યો છે કે ઈશ્વર, તમે મારા પોતાના છો. ગમે તેવી રાજકીય પરિસ્થિતિ આવી, ગાદી છોડવાનો સમય આવો, સત્તા છોડવાનો સમય આવે, પરંતુ તમારી સાથેનો સંબંધ હું નહીં છોડું. તમારી સાથેનો સંબંધ છે એ નહીં છોડું. વ્યક્તિગત રીતે મજબૂત સંબંધ છે. બીજી બાજુ કે છે બધું જ મારું જતું રહે, મારી સત્તા જતી રહે, મારું માન જતું રહે, મારું સ્થાન જતું રહે, પણ તમે કદી મને મૂકી દેવાના નથી, કારણ કે તમે મારા છો. વળગી રહેનાર ખજાનો છો, મારો અંગત ઈશ્વર તમે છો. એક પરિસ્થિતિ એવી છે કે હવે છોડીને જવાનું છે. કદાચ બધું જ સુકાઈ જાય, બધી જ આશાઓ નાશ પામે, પણ એવા સમયે મારો આત્મા, દાઉદ કહે છે, મારો આત્મા પ્રભુ તમારા માટે તલપે છે. દુનિયાવી વાનાક, દુનિયાવી માન, દુનિયાવી સ્થાન મારું જતું રહે, પરંતુ આત્મિક રીતે તમારું સ્થાન મારા જીવનમાં છે એ કદી જતું રહેવાનું નથી. અને એ કહેવા માગે છે કે હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા અને ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલપે છે. પાણી નથી હોતું ત્યારે તરસ લાગે છે અને તરસ છીપાવવાની બહુ મોટી ઈચ્છા થાય છે. એ લાગણી કે છે મારી તમારા પ્રત્યે છે. હું તમને વહેલા શોધીશ. આ ભલે બધું જતું રહેતું, પરંતુ ઈશ્વરની સહાયથી હું બધું પાછું લાવીશ.
અને દાઉદનો આ ઈશ્વર સાથેનો અંગત સંબંધ, દાઉદનો ઈશ્વર સાથેનો અંગત સંબંધ છે એટલે કે છે મારું રાજકીય સત્તા જતી રહે, મારી સામે મારા જ લોકો બળવો પોકારે, મારી સામે બળવો પોકારે, મારી પીઠ પાછળ બળવો પોકારે, પરંતુ હું તમને મૂકી દેવાનો નથી. આ ઈશ્વર સાથેનો દાઉદનો અંગત ગાઢ સંબંધ. અને સંબંધને માટે અહીંયા આગળ લખે છે કે મારો આત્મા તારે વાસ્તે તલપે છે, મારો આત્મા તારે માટે તલપે છે. મરણ, આગળ લખે છે, મરણ પર્યંત હું તારો આભાર માનીશ. કારણ કે અત્યાર સુધી તો તે મને બધી રીતે સહાય કરી છે, મને મદદ કરી છે, દોરવણી આપી છે, માટે હું કે છે તારો આભાર માનીશ અને હાથ જોડીને તારો આભાર માનીશ. એટલે આભાર માનવાની બાબત પણ અહીંયા બતાવવામાં આવી છે. ગમે તેવી પરિસ્થિતિ વાલા ભાઈઓ અને બહેનો હોય, આપણું બધું જ જતું રહે, આપણી પાસેનું બધું નાશ પામે, લૂંટી લેવામાં આવે, ખેંચી લેવામાં આવે, પરંતુ પ્રભુ કહે છે હું તમારી સાથે છું. અને પ્રભુ આપણી સાથે છે. દાઉદનો આ અનુભવ છે કે ઈશ્વર આપણી સાથે છે, તું મારો દેવ છે અને હું તને વહેલો સુધી સૂકો પ્રદેશ હશે, ખેદજનક દેશમાં મારો આત્મા તારે વાસ્તે તલપે છે, ભલે મારી પાસે કશું જ નથી. અને પ્રભુનું વચન એ પણ કહે છે કે દાઉદ એક દિવસે સગડું પાછું લાવ્યો. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસના વચનો દ્વારા તમે અમારી સાથે વ્યવહાર કરો, તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.